આવી જાઓ. ટાઢ પડે છે ફૂલ. મજામાં ભણો. આ ભાઈ કોણ છે? એક મિનિટ. શ્રેયસભાઈ એક નંબર. મને શું વાંધો હોય? વાંધો અમે વાળન થઈ ગયો. લેસ્ટર છું ભાઈ એડમી. આવી જાઓ ઈશાનભાઈ. આવી જાઓ. એડ કરી જવાબ નથી દેતા. બોલ મારા ભાઈ. ફૂલ ટાઢ વાગી છે ને આની હોડીમાં બે હજી. આવી ઠંડી હોય ભાઈ. લેસ્ટર બસ સ્ટેશન. સેન્ટ માર્ગરેટ. સેન્ટ માર્ગરેટ. શું હોય? આપણે શું હોય? આપણે રોજ મોજ જ હોય. આવી લંડન હોય. હમ. આવું લંડન હોય ભાઈ. 2 મહિના થયા હજુ. હું છે ને પબ્લિક ને એમ કહું કે અહીં નો આવવું. તમને 20,000 30,000 નોકરી મળે તો અહીંયા રહેવું. પબ્લિક શું ખબર? તમે પહોંચી ગયા એટલે. પણ અહીંયા શું ઘસાતા હોય કોઈ ખબર જ ના હોય ને. થાય ચાલી જાય. સિંગલ માણસ ને ચાલી જાય. પણ કપલો જે આવે છે એમનું તો કશું એ નહીં ભવિષ્ય. તું સિંગલ છે કપલ છે? સિંગલ. હાલાકાતમાં જોઈન થયો કે ક્યાં જોઈન થયો? શું? હાલાકાતમાં જોઈન થયો? હા. એજન્સી હાલાકાતમાં જોઈન થયો ક્યાં જોઈન થયો? કહીએ નહીં ભાઈ. તો એમને તો ન મળી હોય તને નોકરી. સાચી વાત હવે હોદીએ જ છે. બસમાં હજી નથી મળી? અપટાઉન પાર્ક રહું છું. ગ્રીન સ્ટ્રીટ. લંડન અપટન પાર્ક ગ્રીન સ્ટ્રીટ. અહીં નહીં આવવાનું. ડીએમ. લેસ્ટર વાળી લેસ્ટર યુનિવર્સિટી. હોય આવો ક્યારેક. ભાઈ રૂકી જાય એટલે એક મિનિટ ઉભો રહે. લાઈ મને પીવાનું. ભાઈ રૂકી જાય. એ તો આપણે ઓરેન્જ જ્યુસ પીતા હોય ને. ભાઈ બધી વસ્તુ જાણી લીધી આપડી. એ વાત સાચી. એટલે તો ઓરેન્જ જ્યુસ કે ગમે એ મારા કે આણંદ પડી જાય. ભાઈ બે છે તમારી જોડે. આણંદ ના 1-2 ભાઈ બે છે. એક ઈંડા ખાવા તમારી જોડે બે છે. નામ શું છે? યસ જાડુ. યસ જાડુ પટેલ છે. એટલે એમાં ડ્રાઈવરમાં કઈક જોબ કરે. ઉબરમાં કાઢ્યો. હા. યસલો કાઢ્યો. નડિયાદ નો. હા યસલો કાઢ્યો. ઉપર એને ફોન કરું ઉપર. આ ભાઈ કોણ છે ખાલી એટલું પૂછો ને. યસલો કાઢ્યો મારો. બોલ. Do you put Quadr in your eyes? I always. એ કાળિયા ફોન ઉપર. હા પણ ફોન ઉપર. આ ભાઈને ઓળખે છે? ઓળખે? ના ભાઈ. આ તો નહીં ઓળખતો. તો આ મારા વાળો યસલો નહીં. તારે જોવો જ યસલા ને? ભલે હું બતાવું. આવ્યો? આ નહીં યાર. આ ભાઈ નહીં. તારે હોઈ જા. તો કયો યસલો? બીજું છે જાડિયો. આખો દાડો વેટ. જાડિયો? બેટા રિક્વેસ્ટ મોકલે. જાડિયો? હા એક જાડિયો છે. જાડિયો ને યસલો ના. બીજા કોક નામ બોલ. ઈંડા જોડે ખાવા બેસો છો તમે. બીજા કોક નામ બોલ. વાર હું આઈડી બતાવું. તો હકીકતમાં આપણું આ ફેક આઈડી છે એટલે નહીં આવે. આપણું ફેક આઈડી છે એટલે આમાંથી નહીં આઈડી આવે. ગોતી આય. એટલે હવે મળીએ.
હા મળી. મારો દીકરો આવી ગયો. હેલો, હાઉસ યુ? ડિક્લેર કેમ દીકરા ડિક્લેર કર્યું? આવી જાય. બીજા કોને આવ્યું છે ભાઈ? હાલો. આજે જીતભાઈ કેવું મજામાં ને? અરે લાકડે લોઢું. તમે આવો તો કરી ખાલી. જય માતાજી ભાઈ, જય માતાજી. મોટું દેખાડો યાર, મોટું જોયા વગર તો. હેલો, કેમ છો જીતભાઈ? અરે આપણે મજામાં, તમે કયો? બસ મજા. દારૂ પીધો કોની? તમે? ના બાપા ને હું તો હતો. પીતા જ નથી. આયા દારૂ ક્યાં ગુજરાત? છોડને સે પહેલે તું જીના છોડ દે. આયા ગુજરાતમાં ક્યાં મળે? બધે મળે. ક્યાંનું લોકેશન મને આપો, હું હમણાં મોકલાવું. જુનાગઢ. એલા બાપ, જુનાગઢમાં તો તમે કયો ને અહીંયા મોકલાવું. એવું છે? મોકલું અત્યારે? ના રે ના. હા, પીવું હોય તો મોકલું. ના રે ના. એટલે પીવું નથી કે પિતા નથી. પિતા નથી. આજુબાજુમાં છે. હે? ના રે ના. આજુબાજુમાં છે બીજા. કોઈ નથી. તો વાંધો નહીં. બૈરાથી બીકતા હોય તો અલગ વસ્તુ છે. હું બીવું છું એટલે. બૈરું છે જ નહીં, ક્યાંથી બીવાની વાત આવે? લગ્ન નથી થયા? અંધારું નથી પીતા? અરે યાર, આ તો બહુ ખોટી વસ્તુ કહેવાય. હા? આ તો બહુ ખોટું કહેવાય. હા? મારું બૈરું છે ને, હમ. આમ જોયું, આમ આમ ને આમ. એમાં કે દારૂની બોટલ દેખાઈ ગઈ. પતી ગયું ભાઈ. એવું છે? આપણું સીતારામ થઈ જાય. એવું છે? એટલે દારૂ પીવાનું ચાલુ કરો. ના બાપા ના. અલા દારૂ પીશો તો લગ્ન થાય, નકર નહીં થાય. કોઈ નહીં દે. તમે કમ નહીં એવું છે? સમજતા? હા, એવું છે? દારૂ પીવો. હમ. દારૂ પીશો તો મજા આવશે. તમે કઈક કરશો તો પછી છોકરી એવું આપશે, નકર કોઈ નહીં આપે. એવું. ઠંડી કેવી છે ત્યાં? ઠંડી તો છે, ઠંડી. પણ તમે તમારું કરો. અહીંયા તો જો મારે લગ્ન થઈ ગયા, બરાબર. હા. હમ. તમારા લગ્ન નથી થયા. તમારે કેટલા વર્ષ થયા? 30 ની આજુબાજુ. તમારી પેલાનું હું છું, મારા થઈ ગયા. હા. હવે તો આપણે એવું છે? ગોતવું પડશે ને, હમ. તો કરી લ્યો. એવું. જે કઈ સલાહ આપી હું આપી શકું, કારણ કે બે લાઈ જોવે છે અત્યારે. ઓકે. હમ. હા, આવ્યો. મારે ભાઈ એક બાજુ માં ને એક બાજુ બૈરું. હું બંધાયેલો છું. હું થયું? કાંઈ નહીં. આવું થાય. કરો, ખાસ કરીને કરો. હા હા. લગ્ન કરીને મને ફોન કરજો તમે, હું તમને યાદ એવું કરીશ. છે? એવું છે?
લગ્ન કરીને ફોન કરો. હા થાય એટલે કરીએ. કરો કરો, થાય એટલે કરો. અમારો મામો જ આવે છે, મારે શું કહેવાનું એને? બોલો. મજામાં ભાઈ? બસ મજામાં મામા. અમારા ભત્રીજા રુદ્ર વાઘેલા. કેટલા ભત્રીએ તમે પેદા કરે? એક જ છે ભાઈ, ખાવા પીવા. બહુ બધા થઈ ગયા. હું કયો? હું કોઈને કઈ કેતો નથી, અમે વળો મને કીએ. કઈ નો કહેવાય કોઈને. કોઈને કઈ નો કહેવાય. આ ભત્રીજો આપણો કઈ ટાઈપ નો છે મામા? પેલા, બીજા, ત્રીજા, ચોથા? એક જ ટાઈપના. આને તો દાઢી જ નથી આવી. હજી તો 18 વર્ષનો થયો. તો ઈ પેલા ટાઈપ નો થયો. ઈ જ કહો ને, પેલા ટાઈપનો હજી. હવે એને લઈ જવાનો છે. લઈ આવો, બનાવી દઈશું આપણે. હમણાં આવું, 3જા મહિનામાં પાછો આવું છું. ક્યારે? માર્ચમાં. તો આવો વડે પાછી બેઠકમાં, મજા આવે. તારી મામી આવે છે હમણાં 3 તારીખે. 3 તારીખે તારી મામી આવે છે લંડન થી. ઓકે. હજી ત્યાં રોકાણી છે. એ સમાચાર મને મળી ગયા. એની વર્ક પરમિટ નીકળે છે માર્ચમાં. એ આવે છે. વર્ક પરમિટ એની હમણાં નીકળે છે. સમાચાર મળી ગયા મને. એટલે માર્ચમાં અમે 2 પાછા આવીએ છીએ. હું એને મૂકીને પાછો નીકળી જઈશ. મામી જ્યાં આવે છે ને ત્યાં બેસું છું. હા, એને મને કીધું તું, મને કે જીત મળ્યો હતો. હું કહું છું ને કે મને બધાની ખબર હોય. એને મને કીધું કે જીત મળ્યો હતો. કે પણ ઈ કે ઈ મને ઓળખો ને. મેં કીધું ઈ તને ઓળખી ગયો છે, પણ મેં કીધું થોડીક મર્યાદા નડતી હોય. ઓલા ભાઈ છે ને, મારે વાત કરવી છે ને, આપો ફોન. બોલ મારા ભાઈ. હું કયો બાકી મજામાં? આપણે ઓલવેઝ મજામાં જોઈએ. બોલ મારા ભાઈ. હા વાંધો નહીં, તો હું આવું. હવે જા. હા વાંધો નહીં. કરશું હું? એ તો જીતભાઈ હે ને. જો મારી વાત સાંભળ, હું કોઈ નોકરી નથી આપતો. હા કે છોકરી નથી આપતો. ના, એ આપું છું, પણ એ તમારા ઉપર હોય કે તમે પટાવી શકવું કે નહીં. એ વાત હતી. એમ જોયું તું તો બેકઅપ હોય ને તો જ આવજો મારા ભાઈ. બાકી આ બહુ દિવસો ખરાબ છે. સાચી વાત છે. આ દિવસો બહુ ખરાબ છે. પબ્લિક મને એવું કહેતી હશે કે ભાઈ તમે પહોંચી ગયા એટલે અમને ના પાડો છો. તો હું એમ જ કહું, હાલ્યા આવો, હાલ્યા જાઓ. મને જયારે અહીંયા પહોંચે ને ત્યારે છે ને સુટકેસ પકડી અને ઉભા રહ્યા 4 ચોકે ઉભા. મેં જોયા છે 4 ચોકે આમ પકડીને ઉભા રહીએ. કે અમને ઘર જોઈએ છે. તો એ કોઈ દેવા રેડી નથી. હા દીગે. હા એ વાત સાચી. અહીંયા આવીને જો ખબર પડશે હા કે જિંદગીનું સ્ટ્રગલ કોને કહેવાય. હા એ વાત સાચી. એક જ મિનિટ, અમારે તને એડ કરવો છે. એક જ મિનિટ. બોલો. જય માતાજી. હું કે જય માતાજી ભણવું.
બસ તમે કયો. હું હાલે મજામાં? આમાં લાઈવમાં દારૂ પીવું તો બાયડી ને ખીજે. એવું છે એમ ને? સારું ને? આપણે જલસા જોઈ. સારું સારું, આવો રાજકોટ યાર, મળીએ. ભેગા થાવ. હા હા ચોક્કસ મળીએ શાંતિથી. પાકું પાકું. હા. એસ કે ને એડ કરવા દો મને, કારણ કે લાય આવી જાય એસ કે. બોલો દીપભાઈ, કેમ છો? બસ હું ઓલવેઝ મજામાં જોઉં છું. બરાબર વાત કરી. હવે અઘરું થતું જઈશ, પણ આ ન સમજે તો આવો તમે, કઈ ખબર પડે. ના આપણે અત્યારે કોઈને એમ કહીએ ને કે તમે ન આવતા તો એમ કે તમે પહોંચી ગયા એટલે. ઈ 100% વાત છે. આ તો હું વાત લઈને નીકળો હું ને, તો હું ભાઈ બે બાજુ કહું, ભાઈ તમે આવો, પાણી આવો હોય તો મુપાઈ જાહે. તમે તમારે હાઈલા આવો. તમારો બાપ MP હોય તો તમે હાઈલા આવો. ઈ જ વસ્તુ, એટલે બેકઅપ હોય તો આવવા જેવું હોય. બાકી હા હવે તમારે રૂપિયો ધોમ હોય ને તો હાઈલા જવો. રૂપિયો હોય પ્લસ તમે હોશિયાર હોય તોય તમે સેટ થઈ જાવ. એવું નથી કે હોશિયાર હોય નથી, પણ એવા બધાય ના નથી ને. થાય. આપડે કોઈ બુદ્ધિ વગર નથી કેવાય નહીં. ના કેવાય ને, મોઢે કેવાય, કેમ નો કેવાય. એ બધાય નો કહેવાય ને, બધાય નો લાગુ પડે ને, સમજ્યા? અરે બુદ્ધિ વગર ના. આપણે એમ કહી શીખ તમે હાઈલા આવો, અને હાઈલા આવે તે બુદ્ધિ વગર ના જ કેવાય ને. હોશિયાર હોય. હવે આમાં કેવું હોય, ફિલ્ડ જોબ ને આ ત્યાં હું કદાચ મેં આ ચાલુ કર્યું હતું ને. એસકે હવે મારી વાત સાંભળ. તું ડોક્ટરની ડિગ્રી ભણી ત્યાંથી આવ્યો હોય ને, અને તું અહીંયા એમને ડિગ્રી બતાવ ને, એ લોકો છે ને ફાડ નાખે. ઇન્ડિયાનો એક્સપિરિયન્સ એ લોકો કઈ માન્ય નથી રાખતા, કેમ કે હવે મારી પાસે એવા લોકો બી છે 13 વર્ષનો એક્સપિરિયન્સ છે, બહુ સારો એવો એન્જિનિયરિંગમાં. એ લોકોને જોબ નથી મળતી. એનું રીઝન મને કહે કે ભાઈ હું ઇન્ટરવ્યુ દેવા, એને આપણે પકડીને આપણી કંપનીમાં ઇન કરાવ્યા છે અત્યારે ધીમે ધીમે. પણ મેં કીધું તમે તમારું ભૂલી જાઓ પહેલી વાત. આ તો મેં રેફરન્સ, તમે મારી કનેક્ટ થઈ ગયા એટલે આપણે ઇન કરાવ્યા. ઈ કે બાકી અમને કોઈ આશા નથી કે અમને કોઈ બીજા લે. અનનોન. અત્યારે હાલત એટલી ખરાબ છે ને કે કોષ વાળા છે ને મારા ઘરના છે, પણ એટલી ખરાબ હાલત છે ને કે કોષ વાળાનું કામ નથી હાલતું. હવે એ બધું બંધ થવાનું ધીમે ધીમે. હવે નહીં ભેગું બંધ થાય. થઈ ગયું. ઓલું બંધ કે થઈ ને, ગયું. મેં આ ચાલુ કર્યું હતું ને ત્યારે ઘણી વચ્ચે બધાની રામાયણ એવી હતી મારે. તમે ભાઈ વિડીયો બંધ કરો ને તમે એટલું બધું કયો છો, આમાં અમારા ધંધા ભાંગે. મેં કીધું ભાઈ મેં તમારા ધંધાને ક્યાં ભાંગ્યા? હું તો મેં કીધું જે ફેક્ટ છે એ વાત કરું છું. એમાં તમને હવે લાગી આવે એ તમારી મરજીનો વિષય છે ભાઈ. બોલ ને, નામ બોલ. નામ તો હવે ઓલા કે ને અનનોન ઓલા આઈડી માંથી મેસેજ આવે, કોલર ના નો કોલર આઈડી એવું બધું આવે ને, સમજ્યા તમે? એવું ન હોય. એસકે નામ બોલ. અરે નામ ની લોકો દેવા તો જોઈએ ને કે ભાઈ અમે છી. નો કોલર આઈડી માંથી મારે આપણે કેમ સમજવા કોણ હોય છે? હું એને કહું છું કે તમે આવો રૂબરૂ મારી પાસે. એટલે નો કોલર આઈડી માંથી નામ ને તેમને એવું કર્યા રાખતા. પછી ઈ ના વચ્ચે ના, 1-2 વાર જ નોકરી આવ્યું. આઈડી વાળા જે છે ને એનું કહું છું કે તમે આવો રૂબરૂ. ઈ 1-2 વાર આવ્યા. પછી કે મારી કાંઈ પાસે વાંધો. એકેય વાર નથી આવ્યા. તમે થોડું પહેલાથી ખબર હોય ને કે આ તો હજી અમે બધા નવા કહેવાય આ વસ્તુ લાઈનમાં. તમે બધા છે ને હજી નવા કહેવાય, અને તમે બધા હમણાં ચાલુ કર્યું. આપણે આ લાઈનમાં કોઈ એવો ઇન્ટરેસ્ટ નતો. આ તો ખાલી એક જસ્ટ આપણે 1-2 વસ્તુ વિડીયો નાખ્યા પછી મેં કીધું જે અવેરનેસ ની જરૂર છે. એક બે વિડીયો નાખ્યા ને હાલ્યું. હાઈલું તમે મેં કીધું વિચાર્યું કે આપણે આ હાલ્યું જાહે. અને આપણે કઈ એવું નથી કે આની ઉપર ઘરે હાલે છે. આની ઉપર આપણે પ્રમોશન લગભગ મારા જનરલમાં કોઈ ઉપર છે ને વિડીયો બનાવવાથી ઘર નથી હાલતું. એક્ઝેક્ટલી આ જ વસ્તુ. અને હું બનાવું તો હું ઇન્ફોર્મેશન આપણને લાગતી હોય કે આ સાચી છે દેવા જેવી, મોસ્ટલી આપણે એવા જ વિડીયો હોય છે કે એવી નથી ફાકા ફોજદારી કે હા આ છે ને તે છે. પ્રમોશન એવું લાગે ને હું અમુક ના ફ્રી કરી નાખું જેને જરૂર છે માણસોને, કે ભાઈ બિચારા કોઈક નાના સ્ટાર્ટઅપ કર્યા છે એને આપણે સપોર્ટ કોઈ કરીએ. કોઈનું પ્રમોશન નથી કર્યું.
આ પ્રમોશન તો ઠીક પણ બિચારાઓને આપણે એવું કે ને કે તમે યાર હવે હવે બૈરું જોવે છે અત્યારે, હા હા પણ તને હું કહું તો બુ બર્ગર છે ને, તે સાંભળ્યું હોય તો હા હા હા. બુ બર્ગર વાળા મને મેસેજ કર્યો તો તમે ટેસ્ટ કરવા આવો, એનું હા, નથી સાંભળ્યું. અચ્છા ઈ મેં 2 મહિના પછી મને ખબર પડી કે આ માણસે મને મેસેજ કર્યો છે. આ નીચે હા જો મેસેજ છે ને, જે ઉમંગ, હા હા હા, ઉમંગ રાઠોડ. ઈ માણસ હું મળ્યો તો, હું છે ને નેચરલ માણસ છું, તું કઈ મળી શકે જ મને, એવું નથી કે હું પ્રીમિયમ માણસ છું. હમ તું મને ટ્રેનમાં મળી શકે છે, બસ ફની, બીકોઝ એવો માણસ નથી કે લાઈક હું ખાલી અહીંયા જ મળીશ, હું ખાલી અહીંયા જ મળીશ, સમજો. આમાં જેટલા આપણે વ્યવસ્થિત તમે જી છે એ બતાવો કયો હોય એમાં બધાય ભરોસો કરે, ભાઈ ઓલા આંગળી કરવા વાળાઓને જવાબ દેવો પડે પછી બીજી એટલે રીતે. પણ એને બોલાવ ને, એ હવે શું છે ને, તું જો એમ એમ નથી આવે એમ. હવે ઓલું કે ને હવે તો એમ ફાટે, એમ ફાટતી જશે તો. અરે મેં હમણાં લગભગ તમે નહીં જોયો, મેં લાસ્ટ વીક એક સ્ટોરી નાખી હતી. ફાટતી હોય તમારી ગમે તો એવી તમે કોમેન્ટ વિડીયો કરી ન મોટી મુકાય, એવી. અને જો નો ફાટતી હોય ને તો હાલે આવો. અરે એક ભાઈની કોમેન્ટ હતી, બહુ મોટી કોમેન્ટ હતી, ગમે એમ હતી, એટલે મેં એ ભાઈની કોમેન્ટ મારી નજરમાં આવી ગઈ. હું જનરલી કોમેન્ટને ઇગ્નોર કરું કે કેમ કે હવે થોડી ઘણી તો આવી આવતી હોય. એ ભાઈને મેં સીધો ફોન કર્યો અને મેં રેકોર્ડિંગ ચાલુ કર્યું. મેં કીધું ભાઈ ઉપાડે ને તો આજે એ કે તમને ખબર ન પડતી ને તમે ગમે એમ કે વાતો કરો છો નહીં કે આમ ને તેમ પણ ગાયડું એ ભાઈને વાળી. કે ને કે હાલે આવે. અરે ભાઈને ફોન કર્યો, ભાઈ ફોન મેં કીધું કદાચ આપણને ઓછું નોલેજ છે આપણે એને ઉભો પૂછી મારે લઈએ. ઘૂંટરો મારવો પડશે, હું સાઈડમાં જઈને મારવો પડશે, બૈરું જો એટલે. એટલે ભાઈ પછી બ્લોકમાં નાખી દીધો અને પછી મેં બીજા આઈડી માં મેસેજ કર્યો, ક્યાંયથી આન્સર જ નહીં ને. એ કીધું ભાઈ ખાલી બાકસ એટલે હોય. એ ભાઈને કે એકવાર રૂબરૂ મળ ને તો મજા આવે. ઓલા રૂબરૂ આવે ને, ઓલા ઓરિજિનલ આઈડી માંથી બહુ લગભગ નથી આવતું ઓરિજિનલ આઈડી માંથી. કેમ કે ખબર છે આપણી વાતમાં કઈ એવું છે નહીં કે આપણે કોઈને એસ કે એને કે રૂબરૂ આવ. હવે તો એ જ વસ્તુ છે કે રૂબરૂ અને આવે. એક વસ્તુ યાદ રાખવાની જિંદગીમાં, ફેક આઈડી માંથી જે મેસેજ કરીને એને બ્લોક કરવાનો, જવાબ નહીં આપવાનો, બ્લોક. અને એ ભાઈના મને હે ને ઓરિજિનલ ના, આઈડી, એ ભાઈનું ઓરિજિનલ આઈડી એટલે લાગ્યું કેમ હું કે તને કહું છું એનામાં સાંભળ, હા કાં તો એને કે રૂબરૂ આવ અને કાં બ્લોક કરી દેવાના. તો એવું જ કરવું પડે. પણ બહુ મને હેટ બહુ ઓછું હોય છે બ્લોક કેમ કે બ્લોક 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 બ્લોક. હમ તને ખબર છે મારા બ્લોકમાં કેટલા પડ્યા છે? મોર દેન 5000. ઓહો બ્લોક કરી દેવાના બ્રો, બ્લોક, જસ્ટ બ્લોક ઇટ. બાકી એમ કે ને એમ કે રૂબરૂ આય, ચાલ તારા એટલે છે ને રૂબરૂ આય, ચાલ આવી ગયું હું અહીંયા. હમ અત્યારે કોઈ મને એમ કે ને આવી ગયું હું, ચાલ હા, ત્યાં કિંગ્સબરી બાજુ જ રહેવાનું. થોડીક વારમાં આવું. કાંઈ નહીં, બીજી હોય તો પતાવો. હું હજી જો ના જસ્ટ કોઈને ઘરે પણ પહોંચ્યા. એવું લાગે ને એવું કહેવાનું કે તું આય હા અને રૂબરૂ મળ મને, કોઈ નહીં આવે. બધા કેવાય ખબર છે, આમ ધાવડા આમ ગુડી નાખો કે મેસેજ નાખો નાખો તારી બે માનું આમ, તારી બેન નું આમ, તારી આમ, સમજો. એવા પબ્લિક જાય. કરશે તો એ તો વધ શું ઉપર વધ, લિસન, ઉપર વધ. આ બધાને છે ને ઇગ્નોર અને બ્લોક. એ તો એવું જ છે. હવે તોય ઓલું સીઓએસ વાળું બહુ લગભગ ઓછું થઈ ગયું છે. નથી કોઈ એમ કેતું કે અમે વેચી છીએ. અને ઓલા કે ને કારણ કે માણસો છે ને શું કરે ખબર, ઇન્ડિયામાં ઈ ક્યારે સામે નહીં આવે. એ અને નો તું આવે. અને તું ઈ જોઈશ ને, ઈ જોઈને ચાલીશ ને તો ક્યારે ઉપર નહીં વધી શક. ઈ 100%. ગેરંટી. બધાને બ્લોક કરી દે, જવા દે. આવે ને બ્લોક, આવે બ્લોક, આવે બ્લોક. પણ એવા કેવા બહુ રેર કેસ હોય આપણા. એકાદ બે મહિનામાં જો એકાદો માણસ નીકળે. તારી જો વસ્તુ જોતા હશે ને હમ એમાંથી 75 તને મેસેજ કરશે.
100%. રોજના 50 જેવા મેસેજ પડે છે હમણાં તો એવરેજ. બ્લોક બ્લોક ઈચ એન્ડ એવરીથિંગ બ્લોક. આગળ વધવું હોય તો બ્લોક. હું છે પછી ઋષભભાઈ. મારા બૈરા નીચે મેસેજ કર્યો, હમ. બટ હું તને શીખવાડું છું, જસ્ટ બ્લોક બ્લોક. ફક. ઋષભભાઈ જો કઈક મગજમારી કરવા કોણ છે આ ઋષભભાઈ? મગજ બદલવા લાગે છે. બ્લોક એવરીવન બ્લોક. બધાને બ્લોક કરી દે હમ. અને તારી રીતના બધું. કાંઈ વાંધો નહીં ભાઈ. ચાલો તો પછી મળ્યા, થોડીક કામ પતાવી, હવે ઘરે પહોંચ્યા. મળ્યા. બાય. બાળી રેખી બેટા you can add આખું લેબ બંધ કરીને ફોન કર બેટા.